આ તો બધું કાલે જ પતાવ્યું છે. આ કામ કેવું છે આ કામ? ઓકે. અરે માંડ પોગાણું પપ્પા, તમે અહીંયા શું કામ આવ્યા છો? પણ આવવું જ પડે ને દીકરા, કામ જ એ પ્રકારનું હતું. બોલો, શું કામ હતું એવું? જો તું તો એમ જ ઈચ્છે છે ને કે મારા પપ્પાનો પગ જલ્દી સારો થઈ જાય અને એ પહેલાંની જેમ રખડવા મળે, પહેલાંની જેમ મળે કામે જવા, એ આમ ઘરમાં ન રહે ને તને સારું જ તું ઈચ્છતો હોય, મને ખબર જ હોય. ઓબ્વિયસલી પપ્પા, એ જ વિચાર કરું ને. આમ પણ આ આટલો સમય થયો છે તો પછી તમારા પગને સાજું થતું હોય ને તમે ફરી પાછા કામે લાગી જાઓ તો એમાં મને શું પ્રોબ્લેમ હોવાનો? બસ તો મારું શું કહેવાનું, એની માટે છે ને હું બહુ એટલે બહુ મહેનત કરું, સમજ્યા? પગ સારો થઈ જાય, બધાને ફોને કરું છું. અત્યારમાં કઈ રીતે આવ્યા? અત્યારે તો માંડ હાલીને આવ્યો, સમજ્યા? હું અને એક ભાઈ ગાડી જતા હતા ને એને બેસી ગયો એટલે કાંઈ વાંધો નથી આવ્યો. ના ના, વાંધો તો ના જ આવે ને પપ્પા. ગાડીમાં બેસવાનું તો ડૉક્ટરે જ કહ્યું છે તમને કે તમારે ગાડીમાં બેસવાનું, અને એમાં પણ કદાચ રોદા આવતા હોય તો વધારે ગાડી ફાસ્ટ ચલાવડા. એટલે એમ તો રિક્ષાની મેં વાટ જોઈ પણ રિક્ષાવાળો કોઈ આવ્યો નહીં. રિક્ષામાં બેસવાનું કહ્યું છે તમને, કારણ કે એમાં તો ઉછાળ લાગવાનો જ નથી. બરાબર ને? ના એ જો એટલે મારું શું કહેવાનું, આ થોડા દિવસ જ છે, સમજ્યા? મને બધા મેં ફોન કર્યા ને તે મારો દોસ્ત છે ને એણે એમ કીધું છે કે તમે છે ને મુંબઈ જઈ આવો, ત્યાં એનો એક જાણીતો વેચ છે, સમજ્યા? એ આમ જો તમારે 15 દિનમાં પગ ગમે હોય ને સારો કરી દે. મુંબઈ? હા, વેદ પાસે. એટલે મારે છે ને મુંબઈ જવાનું છે અને તું મને છે ને 5000 રૂપિયા આપ. કેટલા? 5000 રૂપિયા થઈ રહ્યા. 5000 રૂપિયા વધારે કાંઈ આપણે જોતા નથી. 5000 રૂપિયા ઓછી રકમ થોડી છે પપ્પા. હા હા, કઈ 5000 રૂપિયા હું કેવી રીતે એડજસ્ટ કરીશ? આ 2 દિવસ પછી તો વેકેશન પડવાનું છે મારે. અરે પપ્પા, આટલી મોટી રકમ લઈને બહાર ના જઈ શકો. અને આમ પણ હા, તમારે જે કંઈ પણ કરાવડાવવું છે એ બધું અહીંયા કરાવડાવી લો ને. સરકારી હોસ્પિટલમાં તમારું સીટી સ્કેન થઈ જશે, બધું ચેકઅપ થઈ જશે. ચેક કરાવ્યા પછી કરાવો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારું કહેવાનું એટલું છે કે પપ્પા, અંદર શું તકલીફ છે શું નહીં કોઈને ખબર નથી. એટલે એકવાર જો બધું સ્કેન થઈ જાય અને બધું પરફેક્ટ રિપોર્ટ આવી જાય પછી જે કરાવવું એ કરાવજો. અરે પણ આ આપણે કેટલી દવા કરાવી, પછી મને છે ને પેટમાં બળે છે, સમજ્યા? કે મારા દીકરા પાસે એટલો બધો પૈસો હું ખાલી ખોટો ખર્ચાવું છું. મને જરીકે નથી ગમતું આ ખર્ચો કરવાનો. આ જો પાછું આપણે કંઈક તપાસ કરાવી અને પાછું સારું ન થયું તો એ આપણા રૂપિયા તો પાછા પાણીમાં થઈ જાય ને. એટલે આ મુંબઈ જાવીને એટલે ત્યાં 100% એણે કીધું છે સારું થઈ જ જાય. બસ મુંબઈ જવા દેવા માટે મારી પાસે પૈસા નથી પપ્પા, સોરી. હું તમને મુંબઈ જવા દઈ શકું ને એવું અત્યારમાં કોઈ કન્ડિશન નથી. ઓકે? અત્યારે તારી પોઝિશન નથી એમ કહેશો એમ ને તું? કાંઈ વાંધો નહીં બેટા, હું છે ને એ દિવસો કાંઈ ભૂલ્યો નથી. પોઝિશન તો છે ને મારી નહોતી. જ્યારે તું નાનો હતો ને ત્યારે તને અહીંયા સારી સ્કૂલમાં ભણાવવો, ત્યાં પ્રવાસ જતો હોય ત્યાં મોકલવાની પોઝિશન મારી નહોતી. તું કાંઈક બીમાર પડ્યો હોય તો સારા મોટા દવાખાને લઈ જવાની પોઝિશન મારી નહોતી. તારે બધાય મોજ શોખ પૂરા કરવાની પોઝિશન મારી નહોતી. છતાંય મેં મહેનત કરી, આડાવાળા પૈસા કર્યા, ગમે એમ કરી મેં તારા બધા સપના સાકાર કર્યા. કારણ કે તારામાં હું મારું દર્શન કરતો હતો, તું મારું ભવિષ્ય હતો. મને એમ હતું કે ગમે એમ તો મારો દીકરો છે ને, મારો પોતાનો દીકરો, એ ભવિષ્યમાં આગળ જઈને કંઈક એનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે. એટલે બધી છે ને એટલે બધા સપના મેં તારા પૂરા કર્યા. અને આજ એ જ પપ્પાને તારી જરૂર છે કે એના પગ હાટું હું મારે બીમાર હાટું આ બધું કરવું. બસ પપ્પા બસ. હવે રાવ છો કે શું? આવી રીતે ઇમોશનલ કરી નાખ્યો તમે તો મને. જો ચિંતા નહીં કરો, અત્યારે તો ગમે એમ કરીને પૈસાની સગવડતા કરાવી આપું છું. પણ જુઓ ઘરમાં 5000 રૂપિયા અને 3 દિવસ થાય હો મારે અહીંયા, 3-4 દિવસે થાય. કારણ કે ત્યાં તો લાઈન લાગતી હોય. એટલે પછી મને એમ નહીં કહેતા કે તમે કેમ હજી આવ્યા નહીં, એમ ઉપાધિ નહીં કરતા હો મારી તમ તારે. પણ પપ્પા એક કામ કરું તો મોટા ભાઈને સાથે મોકલીએ તો? નાના બેટા, પછી એનું એ કામ ખોટી થાય ને. એક તો ધંધો બંધ રહે, પાછો હું ના ખર્ચા કરું, એ મને ન ગમે જરી કે. ત્યાં તમને વધારે તકલીફ થઈ જશે તો તમારું ધ્યાન રાખવા વાળું કોણ પછી? છે ને મારી યાર મારો દોસ્તારો છે ને પ્રદીપ, એ છે તમ તારે. એ બિચારો જો કેટલી મારી દેખરેખ રાખે છે, એનો ધંધો મૂકીને મારી હારે આવે છે. કારણ કે એની પોઝિશન સારી છે એટલે એ તમ તારે રજા પાડી શકે. જો પપ્પા, તમે જરાય ચિંતા નહીં કરો. હું છે ને હમણાં જ જાઉં છું અને એટીએમમાંથી રૂપિયા ઉપાડીને તમને આપી દઉં છું. હા, બેસજો અહીંયા થોડી વાર. હા,
મેળ આવી ગયો. હવે મુંબઈ રખડવાનું ને મજા કરવાની રહેણી છે. આ કોઈ ફોટા ન મૂકે તો હારા મારા રખડવાના, નકર આ બધા ઘરવાળા બધાને ખબર પડી જાય. બધાને ના પડે છે દોસ્તારોને કાંઈ ફોટા ફોટા મારો તો હું ફોટામાં આવ્યો છે જ નહીં તો ક્યાંથી ખબર પડે. મેળ આવી ગયો. હા સરસ. બહુ થાકી ગયો ઈશકા કામ કરી કરીને, કે પછી આખા હાડકા થઈ ગયા જ ને ઈ દુખે જ તારા? અરે આ દુખાવો છે, આ ભગવાન, હું તો એમ કહું ભગવાનને પ્રાર્થના કરું કે દુશ્મનને આવો દુખાવો ન આપ્યો. હા. અને આ મુંબઈ જવાનું શું છે? એ આટલું જવું છે સમજ્યા મુંબઈ. મેં તો ત્યાં જઈને ઓલો એક વેદ છે ને એ કે બધા એમ કહે છે એનું બહુ એટલે બહુ સારું રિઝલ્ટ આવે છે. ત્યાં જાઓ ને કંઈક તપાસ કરીને જો કંઈક સારી દવા આપે ને તો દુખાવો થાય અને હું કંઈક કામે સડું સમજ્યા. મને આ ઘરે હાવ પડ્યું હાવ એમણે ગમતું નથી જરીકે. પણ હે નરેશ, આ તો ઓપરેશન કરીને પ્લેટ મૂકી છે તો એમાં તો એન્ટીબાયોટિક દવાઓ લેવાની હોય, તો આ પાછો વૈદ ક્યાંથી પકડ્યો તે? અને વૈદ પકડીશ એટલે પગના દુખાવા મટી જશે એમ? કોને સમજાવવાના ધંધા કરે તું? અરે પણ આ બધી એને ખબર હોય કે તમે થોડા ડોક્ટર છો, ડોક્ટરને બધી ખબર હોય સમજ્યા. વેદને તો ડોક્ટર કરતા હું તો કહું વેદ હોશિયાર હોય. હા, ત્યાં ઓપરેશન વગર અમારા પગ દુખતા હોય ને તો આયુર્વેદિક પાસે હોય એની દવા. આ તારા ઓપરેશન વાળા પગમાં કોઈની દવા ન હોય. એ તો તું જેટલું હાલીશ ચાલીશ કામ કરીશ ને એટલું જલ્દી સારું થશે. પણ મોટા બેન, તમને ખબર છે આ તમારા ભાઈ નાનપણથી આળસુ છે? અને તમને એવું નથી લાગતું કે અત્યારે નખરા જ કરે છે? આ સારું થઈ જ ગયું હોય. માણસ પ્લેટવાળા પગ ને હાથ હોય ને તોય તે કામ કરતા હોય છે, અને આ થોડા વખતમાં જ ઊભા થઈ જાય છે કામ ધંધા કરવા માટે. અને આ તમારા ભાઈ આ 6-7 મહિના થઈ ગયા છતાં પણ કહીએ છીએ ને તો પણ કામ ધંધે નથી જતા. આ કામ ધંધો તો ઠીક, પણ પોતાનો પાણીનો ગ્લાસ પણ જાતે નથી ઉપાડતા. થઈ ગયો છે ને આખા હાડકાનો, જરા એના હાડકું એ કે વળતું નથી. અરે જરાક શર્મા તું શર્મા. અને હવે આ બધા નાટક બંધ કર. આ જોયું? ઉધર ખાવાથી કાંઈ નથી થતું. એ તો હું ખોટી ખાવ એટલે મને કાંઈ થઈ ગયું એમ. તમે નહીં જાણો સમજ્યા. આ જે દર્દ જે જાણતું હોય ને એ દર્દીને જ ખબર હોય આ દર્દ કેવું છે. દેખાય તારા મોઢા પરથી. ખાવા પીવામાં તો દર્દ નથી દેખાતું, સિગરેટ ને બીડીયું પીવામાં દર્દ નથી દેખાતું, દોસ્તારો હારે પાનના ગલ્લે ઊભા રહેવામાં દર્દ નથી દેખાતું. ઘરમાં આવે ને દર્દ ઊભું થાય, કારણ કે પાણી ભરવું પડે, કામ કરવાનું આ લોકો તને શિખામણ દે, એ બધું તને નડે જ કા? એટલે તમને નણંદ ભોજાને એમ થાય છે કે હું આ બધા નાટક કરું છું? દેખાય છે, થાય છે ને વિચારાય છે નહીં. અમે નહીં, કોઈ કાંધોળો આવે ને એને ખબર પડે કે આ નાટક કરે છે. અરે આ દુનિયામાં એવો કયો બાપ હોય જે એને દીકરા પાસે ખોટો ખર્ચો કરાવે? એ તમે જ ઉદાહરણ છો ને. પોતાના બંને દીકરાઓ કેટલા વખત ઢહડા કરે છે ઘરમાં, અને તમે આરામથી બેસીને સોફા પર ઓર્ડર કરો છો. વહુને કે થોડી વાર ચા બનાવી દો, નાસ્તો બનાવી દે. હવે આ વહુ સારી કહેવાય બે? સાચું કે છો મોટા બેન? ગમે એવી વહુ સારી હોય અને સસરા આટલા ઘરમાં હેરાન કરતા હોય, કઈ વહુ એવી હોય કે ઘરમાં ટકે? તરત કહી દે કાલ ઉઠીને કે મારે જુદું થવું છે. અને એ બધુંય રહેવા દે, કામ ધંધો તો કરવો નથી, પણ કપડાં પાછા ઇસ્ત્રી ટાઈટ પહેરવા છે, એમાં સળ ન પડવી જોઈએ. આ જો અરે એમાં એવું છે, જો આ હું ઘરની બહાર નીકળે ને તો આપણે પહેલેથી હરખી રીતે જ રહેવી છે ને, તો પછી મારે એ રીતે રહેવું પડે ને. અને એમ કહેવાય છે ને કે જો તમે દરદ છે ને તમારા હરખો રીતે રહ્યો અને હરખી રીતે તમે હરો ફરો ને તો દરદ હોય ને એ 50% તો એમણા મૂયું જાય, અને 50% કામ ધંધો કરો ને એમાં નીકળી જાય. પણ તારે એ જવા નથી દેવું. તારે દર દોસ્તારોમાં વટ પાડવો છે, એને ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરવા છે, વાળ કે ધોળો ન દેખાવો જોઈએ, દર 15 દિવસે રંગ કરવાનો. આ હું અને તમે સમજાવીને મને એમ લાગે છે આપણે ભગવાન પાસે વ્યા જાઉં, પણ આને કાંઈ અસર નહીં થાય. મોટા બેન, તમે ગમે એટલું બોલશો કે હું ગમે એટલું બોલીશ, પણ આ તમારા ભાઈને કાંઈ અસર નથી થવાની. આ ક્યારના આપણે ભાષણ આપીએ છીએ અને એ જો ક્યારના બગાસા ખાય છે. આળસમાં જીવન જાહે એનું. એમાં હું છે આખી રાત છે ને હું હુઈ નથી કે આ દરદ જ એટલું બધું ઉપડ્યું છે ને. ક્યાંથી હુવે? હુઈ નથી કે એટલે આ બગાહાન એટલે મને દેખાય છે, મને ખબર પડે. તારી આંખું જ કહી આપે છે કે તને ઊંઘ નથી આવી. દેખાય છે મને કેવી તાજગી છે ડાચા ઉપર, અને પાછો એમ કહે છે કે મને ઊંઘ નથી આવી. પણ યાદ રાખજે, આ છોકરાઓ અને વહુઓ જ્યાં સુધી સહન કરશે ને ત્યાં સુધી, જે દિવસે એ લોકો અહીંયાથી એનો રસ્તો કરી લે ને તો જોજે એમ ને એમ રખડતો રહી જઈશ. આ બધી ઇસ્ત્રી બિસ્ત્રી નીકળી જાય. અરે મને છે ને મારા
દીકરાના સંસ્કાર ઉપર મને ભરોસો છે. ઈ કાંઈ આવા કાંઈ બીમાર બાપને મૂકીને કાંઈ થોડા વયા જાય. ના, પણ મને મારા ભાઈના સંસ્કાર ઉપર ટક્કા ભારનો વિશ્વાસ નથી કે એ કોઈ દિવસ સારો થાય કે સુધરે. તારા છોકરા ભલે સારા છે પણ તું નથી. નાનપણથી તને ઓળખું છું ને જોઉં છું, એક કામ કર્યું નથી તે. તમે છે ને બે નહીં માનો, એક કામ કરો. ક્યાંથી માનીએ? અમને નણંદ ભોજાને ખબર જ છે કે તમે જે કરો છો ને અત્યારે એ બધા નાટક છે. આ તમારા દીકરાઓને તમારી વહુ જે સહન કરે છે ને એ સારું કહેવાય. એને 100 સલામ આપવી પડે. ભાભી રેવા દે, અને કાંઈ કહેવા જેવું નથી. બેન તમે એક કામ કરો ને, અંદર જઈને સા મૂકો અને તું છે ને કંઈક એવું લાગે ને તો ધાણા ને મેથી લઈને ભજીયા બનાવી થોડું. મારે કાંઈ નથી કરવું અને એને કાંઈ નથી કરવું. તું જેમ છે ને એમ જ રે. હમણાં ગયો તો દોસ્તારો પાસે તો કાંઈ ખાઈને ન આવ્યો. અરે પણ હું ખબર છું આ ક્યાં થોડો જઈ શકું, આ મારે પગ દુખે છે ને ન જઈ એ નહીં મળે. હાલો આજ બહુ લેટ થઈ ગયું છે, બધું કામ પતાવી દઈ. કુંજલ, હા આ ઘરમાં નવી રામાયણ આવી છે, સાંભળ્યું કઈ? કેમ પાછું વળી શું થયું? પેલા બાબાને મુંબઈ જવું છે, મુંબઈ. હા હવે આપણે તો છે જ તે ઈ માટે એ જેમ કે એમ સેવા કર્યા કરવાની. કાલ સવારે કેમ મારે વિદેશમાં જવું તો છોકરા વિદેશે મોકલી દે. હા, પૈસાના ઝાડવા છે ને આપણા ઘરે, તઈ આપણે ઘર ઝાડવું હલાવશું ત્યાં પૈસાનો ઢગલો થઈ જશે આપણા ઘરે, નહીં? અરે આપણે તો અંબાણી બની ગયા છીએ. આપણા ઘરમાં પૈસા ક્યાં ખૂટે જ છે? ભાભાની વાહે પૈસા ભાભા બોલવા જાય, એમના દીકરા વાપરા જાય. હા, સાચી વાત છે તારી. હાના નવા નવા બેઠા બેઠા છે ને રોજના રોજ કંઈક ને કંઈક પેતરા તો આવે જ છે. હા, મને તો એ નથી સમજાતું કે આટલો બધો ટાટિયો દુખે છે, કામ નથી કરવું, કંઈ કરવું નથી, તો પછી મુંબઈ જવામાં કંઈ નથી દુખતું અને એ પાછા ટ્રેનમાં જવાના. હવે તને તો ખબર છે ને કે ટ્રેનમાં કેટલી ટ્રાફિક હોય, કેવી ધક્કામુક્કી થતી હોય ને, ચડવું ઉતરવું કેટલી અઘરી વાત થાય. ભાભી હવે છે ને સાચું કહું ને તો મને તો પાક્કી ખબર પડી ગઈ છે કે હવે આ બધા પપ્પાના નાટક જ છે. બસ એને કામ નથી કરવું ને એટલે બસ એ બાના ગોતે છે નથ નવી જગ્યાએ જવાના. એટલે આપણે બધા ઘરેથી મેણા રોણા તો મારીએ નહીં, બસ એ બાનું મળી ગયું. એના એવા દોસ્તાર એને એની જેવા મફતિયા મળી ગયા એટલે એના અરે વયા જાય. અહીંયા આપણે ઘરમાં છે નહીં, હું છે હું નહીં, બધું તો આપણે જોવાનું ને. એને ક્યાં જોવું? એને ખાલી ઓર્ડર કરવો, પૈસા લાવો. હા, સાચી વાત છે તારી. હવે તો હું તારી આ વાત પર સહમત જ છું. તું કહે છે ને એમ જ છે, પપ્પાને કામ નથી કરવું ને એટલા માટે નાટક કરે છે. ભાભી હું શું કહું છું ખબર? હવે તો મને નથી લાગતું કે આ વાતનો નિવેડો ક્યારેય આવે. તો હવે એક કામ કરી, તમે અશોકભાઈને કહો અને હું દેવાંગને કહું કે હવે આ બધાથી અમે હાવ કંટાળી ગયા છીએ, અમે વયા જઈએ અમારા બાપાને ઘેરે, તમે તમારા બાપાને અહીંયા હાંચવો. બધું હરખું થઈ જાય ને ત્યારે ફોન કરજો, તમે વયા આવશો. બરાબર છે તારી વાત. હું અશોકને કહું અને તું દેવાંગભાઈને કે આપણે પણ એક નાટક ચાલુ કરીએ આજથી. જેમ પપ્પા અત્યાર સુધી આપણી સાથે નાટક કરતા આવ્યા છે ને, હવે એ જ રમત આપણે એની ઉપર નાખીશું. હા તો હવે એમ જ કરવું પડશે, ત્યારે જ આ નાટકનો એક નિવેડો આવશે. કારણ કે તું જોતો ખરા ઘરની પરિસ્થિતિ દિવસે ને દિવસે કેટલી ખરાબ થતી જાય છે. ખાવા પીવાની હવે તો તંગી પડવા માંડી છે, કારણ કે કમાણીમાં કાંઈ છે નહીં અને પપ્પાના ખર્ચા દિવસે ને દિવસે વધતા જાય છે. એને તો કામ ધંધો કરવાનું તો હવે મૂકી જ દીધું છે. આળસુ થઈ ગયા, એક નંબરના આળસુ. હવે તો મને એને જોઉં ને તોય મને એટલી ગુસ્સો ચડે છે ને, પણ શું કરું, આપણીથી તો બોલાય નહીં એટલું બધું. તારી વાત એકદમ સાચી છે. આ પપ્પાને જોઉં ને ત્યાં મને પણ ચીડ ચડે છે. દિવાળી જેવો માથે તહેવાર આવે છે અને આ અશોક અને દેવાંગભાઈ બચારા કેટલા ટેન્શનમાં છે ખબર? ગયા મહિનાનો હપ્તો નથી ભરાણો, આ મહિનાનો હપ્તો બાકી છે, કેટલું ટેન્શન છે આપણા ઘર માથે. અરે ભાભી એ તો ઠીક છે, જો આ બાજુવાળી આપણી બધી બેનપણીઓ નવા વર્ષ માટેના બધા કપડાં લઈ આવ્યા, આપણે કાંઈ છે ઠેકાણું હજી? એક જોડી સાડી નથી લેવાની. આપણા નસીબમાં આવો જ હારો લખ્યો હતો. બાકી બધા હારા છે તો હારામાં ન ઠર્યા. માણસને હોય તો સાસુમાં ન ઠરે, ધણીમાં ન ઠરે, અને આપણે આમાં ન ઠર્યા. મને તો એમ થાય છે ને કે આ ઘર છોડીને જ ભાગી જાઉં. હવે તું કહે છે ને એમ જ કરવું છે. હા તો હવે છે ને ઘરમાં બધા પોતપોતાનું મનનું હકારે છે તો આપણે એમ કરીએ, આપણે જીદ લઈને બેસી જઈએ કે આજ સાંજે જ તમે લોકો અમારા પિયરના ગયા નથી ને કેટલા દિવસથી તો અઠવાડિયું રોકાવા જઈએ છીએ કહી દેવું. ચોખ્ખું જ કહી દેવાનું કે અમે લોકો હવે પપ્પાના ત્રાસથી કંટાળી ગયા છે અને આ ઘર છોડીને જઈએ છીએ. જ્યારે પપ્પા સુધરવાનું નામ લેશે ને ત્યારે અમે લોકો પાછા આવી જઈશું, નગર પછી વાત ડિવોર્સ સુધી પહોંચી જશે. પણ ભાભી જો એક બાજુ એમ વિચાર આવે ને પાછો બીજી બાજુ એમ વિચાર આવે કે જો પપ્પા આવું બધું કરે છે એમાં આપણા ઘરવાળાનો શું વાંક બિચારાનો? એને તો બે બાજથી ઉપાધિ થાય. પણ આપણે ઘરવાળાને સબક નથી શીખવાડવાનો, આપણે તો પપ્પાને સબક શીખવાડવાનો છે ને. એટલે આ માટે આ નાટક કરવું તો જરૂરી જ છે કુંજલ. સાચી વાત છે. કાંઈ નહીં, આની વિશે વિચારી અને સાંજે જ તે ફેસલો કરી નાખી. પછી તો ઘરમાં પપ્પાને થોડીક તો નાક્ષરમ હશે ને,
ગામમાં વાતું થાય કે જો હારાના ત્રાસથી કંટાળીને બાયું પિયર વહી ગયું એટલે એને ભાન થઈ જાય અને એ કામ ધંધે લાગી જાય, બાકીના બધા નાટક બંધ કરી દે. હા બરાબર છે. હા પપ્પા જેવા તો બધાના ઘરમાં ઘરડા વ્યક્તિઓ હોય જ છે. બધા લોકો પોતપોતાની રીતે જેટલું થાય ને એટલું કામ તો કરતા જ હોય છે. સાવ પપ્પાની જેમ નહીં. આ તો પપ્પાને આપણને સમજાવવા હોય એની બદલે આપણે પપ્પાને સમજાવીએ છીએ. આખા આપણા ઘરમાં તો છે ને આ બધું ઊંધું જ થાય છે આખું. આપણે નોખી નવાઈના પપ્પાને એક્સિડન્ટ થયું છે, આપણા કર્મની કઠણાઈ અને એને થઈ ગઈ મજા. પણ એક્સિડન્ટ થયું ચલો માન્યું કે 2-5 મહિના આરામ કરે તો એક વસ્તુ અલગ છે કે ભાઈ દુખાવો તાજો હોય, બધું તાજું તાજું હોય. 9 મહિના થઈ ગયા છે તોય પપ્પાને હજી કાંઈ બસ દુખે છે. બહાર જવામાં તો કંઈ નથી દુખતું, સિગરેટો પીવામાં તો કંઈ નથી દુખતું, ખાવા પીવામાં મોઢું કેમ નથી દુખતું? બસ કામ કરવાની આળસ. હવે એને શરીરમાં આટલી આળસ ગળી ગઈ છે ને કે એને બસ કામ નથી કરવું, આરામ કરવા દ્યો એટલે એને બસ જોઈએ છે. જો આપણે આની આ વાત કરતા રહીશું ને તો તારો મગજ ખરાબ થશે ને મારોય થશે. ચલ હવે તું આ ચા બનાવી દે, હું બહાર ટીવી સાફ કરી નાખું. સારું. અને મેં કીધું ની વાત ઉપર એક વખત વિચાર કરજો. હા વિચાર નહીં અમલ કરવાનો છે. હા. સમજાતું નથી. હિરલ કોની વાત જોવે છે? કોણ આવવાનું છે? રાહ કોની નથી જતી પણ મોટા બેન સમજાતું નથી કે આ ઘરમાં શું થઈ રહ્યું છે. મારા મગજ ઉપર સવારથી સાંજ સુધી એકનું એક ટેન્શન રહી છે અને જે હતું ને એ જ થયું. તમને કહેતી હતી ને કે ક્યાં સુધી આ છોકરાની વહુ સહન કરશે. તને જે સમજાતું નથી ને એ મને બધું દેખાય છે. એટલે તારી બેવ વહુઓ કેટલી થાકી ગઈ છે ને એ મને દેખાય છે. જો મારા ભાઈની આવી હરકતથી અને આવા નાટકથી હું થાકી ગઈ હોઉં તો આ તો વહુઓ છે આખો દિવસ ઘરના કામ, વરના કામ, તારું કામ, સસરાનું કામ, બહારના કામ, બિચારી કેટલેક પહોંચે અને હજી એની ઉંમર શું છે? એ લોકો તો પોતાની જિંદગી જીવી જ નથી શકતી. સાચી વાત છે મોટા બેન. અને એ બંને વહુઓને તો ધન્યવાદ આપવા જોઈએ કે આજ આટલો અહીંયા સહન કરે છે છતાં પણ આટલા સમય ચૂપ રહી. પણ સાચું કહું ને હવે જે નિર્ણય લીધો છે ને એ મને અજુગતું લાગે છે. શું નિર્ણય લીધો? બંને વહુઓ પોતાના પિયર જવા તૈયાર થઈ ગઈ છે. હવે ત્યાં પિયર જશે અને અહીંયાના ઘરની વાત ખબર પડશે એ લોકોને તો કેટલું ખરાબ દેખાશે. તને શું લાગે છે કે વહુ એના પિયર વાત નહીં કરતી હોય? અને કદાચ ન પણ કરતી હોય ને તો એના પિયરિયાઓને પણ આ બધા સમાચાર તો મળતા જ હોય કે એના સસરા તરણું તોડીને 2 નથી કરતા, બસ દીકરાઓની કમાણી પર ઘર ચાલ્યા કરે છે. હવે તું વિચાર કર, કાલ સવારે કંઈક મોટી માંદગી આવી, મોટું દવાખાનું આવ્યું અથવા બેવ વહુઓને સારા દિવસ આવ્યા ત્યારે શું કરશો? આટલી કમાણીમાં એ મોટા મોટા ખર્ચા નહીં થાય હિરણ. અને મને લાગે છે કે એણે જે આ મુંબઈ જવાનું ઊભું કર્યું છે ને એમાં પણ છે તો નાટક. આપણે એને રંગે હાથ પકડવો છે. તમને એવું લાગે છે મોટા બેન કે તમારા ભાઈ રંગે હાથ પકડાય? એ ક્યારેય ન પકડાય. કેમ કે એ બહુ ચાલાક છે. એની બુદ્ધિ આપણી જ્યારે પૂરી થાય ને ત્યારે એની ચાલુ થાય છે. હા પણ એની ચાલુ થાય ને હું એની બેન છું, સાથે સાથે મારી પણ ચાલુ થાય. અને કહું તને કે શું કરવાનું છે? શું? એ એકલો તો મુંબઈ જશે નહીં, તો કોઈને ને કોઈને એના દર દોસ્તારોને કોઈને ને કોઈને તો લઈને જ જશે. આપણે ખાલી એ જાણવાનું છે કે એવો કોણ વ્યક્તિ છે જેની સાથે મુંબઈ જવાની વાત કરવાનો છે. અને જેની સાથે મુંબઈ જવાનો છે એક આઈડિયા છે. એટલે મોટા બેન તમે શું કહેવા માંગો છો? મને કંઈ સમજ ન પડી. સાંભળ, હવે આપણે નરેશને ખીજાવાનું બંધ કરી દેવાનું. એની બધી વાતમાં હાજી હા કરવાનું. તો વધારે સાંભળ, મારો આઈડિયા પૂરો નથી થયો. એની બધી વાતમાં હાજી હા કરવાનું.
એ મુંબઈ જવાનું કહે છે ને તો આપણે કહીશું હા હા તું જા, તને ત્યાંથી જ દવા મળશે અને તું જલ્દી સારો થઈ જઈશ. એટલે એનામાંથી એને હિંમત મળશે કે હવે કોઈ મને કાંઈ કહેશે નહીં. અને પછી આપણે એ જોવાનું છે કે કોની સાથે જવાનું નક્કી કરે છે. એ વ્યક્તિને પકડીને બધી વાતનો આપણે ખુલાસો કરવાનો છે. ત્યાંથી આપણને બધી વાત પકડાઈ જશે કે ભાઈ કેટલા પાણીમાં છે. તમે કયો છો એ બધી વાત બરાબર છે, પણ પણ તમે શું? પણ એના બેન છો એટલે થોડીક તો આઈડિયા તમે બરાબર જ લગાડી હશે ને. હા, અને મને તો એ પણ ખબર છે કે મારે કોને મળવાનું, કોને પૂછવાનું અને આની બધી પોલ કેવી રીતે બહાર પાડવાની. ઠીક છે મોટા બેન, હા તમે કયો છો ને એ જ રસ્તે ચાલશું. એટલે હવેથી તું એને ખીજાતી જ નહીં, ખુશ રહે એની સાથે. એટલે એને પણ એમ થાય કે આ બધા હવે મારા વિશ્વાસમાં આવી ગયા છે. અને પૂછતા રહેવાનું, પગે બહુ દુખે છે, લાવો બામ ઘસી દઉં, લાવો પગ દબાવી દઉં, એટલે એને પણ સારું લાગે. ઠીક છે. બસ હા તમારે મુંબઈ જવું જ છે ને હવે. હા જો હું બને ને એટલો જલ્દી આવી જાય તમે તારે પાછો સમજ્યા. અને ત્યાં ખોટું મારે રોકાવું જ નથી, કારણ કે આયા બિચારા માંડ માંડ દેવાંગે રૂપિયા આપ્યા ભેગા કરીને મને આપ્યા છે. અને ત્યાં હું જો રોકાવ તો ખોટો ખર્ચો ચડે ને એમ. પણ હે નરેશ, હું તો ભૂલી ગઈ, એ ડૉક્ટર કોણ હતા? નંદલાલ વ્યાસ એનું નામ છે ડૉક્ટરનું. ઠીક, અને એનું દવાખાનું ક્યાં છે? હવે એ ઓલા પ્રદીપભાઈને ખબર છે, મને કાંઈ ખબર નથી. અને હોમિયોપેથિક હે ને? હા એ કહેતા હતા કે આમ સારું છે દવાખાનું અને બધાને સારું થઈ જાય. 2 દી પહેલાં તું મને આયુર્વેદિક કહેતો હતો, તો હવે પાછું હોમિયોપેથિક કેવી રીતે આવી ગયું? એમાં શું છે બેન, આ બધી દવાઓ લઈને લઈને મારી છે ને યાદશક્તિ વહી ગઈ છે. હા, એ વાત સાચી કે આ તો મુંબઈ જવાનું યાદ છે ને, તો તું એમ જ કહેત કે હું અમેરિકા જાઉં છું. એમ તો મતલબ હું આ પ્રદીપ ને બધા મારી હારે આવે છે, કારણ કે એ બીમાર મને ની હારે એક જણાને રહેવું પડે હા એ ને. વાત ય સાચી છે. હા. આ તમે જાઓ છો ને તો સાચવીને રહેજો, ત્યાં ક્યાંય ભૂલા ન પડી જતા. નહીં તો મુંબઈ બહુ મોટું શહેર છે, જો એમાં ખોવાઈ ગયા ને તો તકલીફ વાળું કામકાજ છે. અને ફોન ચાલુ જ રાખજો, ફોન બંધ ન કરતો. હું ગમે ત્યારે તને ફોન કરીશ. આજે બધા મારી છે ને તમે ઉપાધિ નહીં કરતા, અને છોકરાને કહેજો આયા રે હંપીને રે અને કામ ધંધે જાય હો પાછા એમ. અરે ના ના પપ્પા, આમાં અમારે ઉપાધિ કરવાની ક્યાં જરૂરિયાત જ છે? હા હવે તમે મુંબઈ જેવા શહેરમાં રખડવા માટે જાઓ છો તો એમાં અમને શેનું ટેન્શન હોય? આજે હવે મારા ટાઈમ થઈ ગયો તો જાવ ને હું હવે. ક્યાં જવું છે? એટલે તને ખબર નથી, તને ઓફિસે હું આવ્યો ને તને બધી મેં વાત કરી કે મારે મુંબઈ જવાનું છે, એ બધી વાત તું. આ તો એમ કરી પપ્પા મુંબઈ જાય છે ને આપણે આજ સાંજે જ નીકળી જઈએ. હા બરાબર છે દેવાંગભાઈ, મને અને કુંજલને બંનેને અમારા પિયર સુધી ઉતારી જજો. ના ના, તમે એકલા શું કામ જાઓ? હું પણ આ ઘર છોડીને જઈશ, મોટા ભાઈ પણ જતા રહેશે અને ભાઈબા તો એમના ઘરે જવાના જ છે. આ સાથે સાથે મમ્મીને પણ લેતા જઈશું. બરાબર ને પપ્પા? હવે શું છે કે તમે ત્યાં જાઓ છો, હા બધી પાર્ટીઓ કરશો, દારૂ બારૂ પીશો, પછી કદાચ તમને ભાન રે ભાન ના રે અને ઉલટાનું વધારે કદાચ અમારા ઉપર દવાખાનાનો બોજ આવે, એના કરતા તો સારું છે ને મમ્મી કે આ ઘરમાંથી જતા રહીએ. હા, અને અમારામાં હવે હિંમત નથી રહી તમારી સેવા કરવાની, એટલા માટે અમે લોકો અમારા પિયર જઈએ છીએ. હા પપ્પા? પણ તમે કેવી વાત કરો છો? હું ત્યાં છે ને દવાખાને બતાવવા જાઉં છું, હું કાંઈ થોડો જ કાંઈ બધું કરવા પણ એ જાઉં બધું ઠીક છે પપ્પા, અત્યારમાં ઊભું રહેવામાં તકલીફ નથી પડતી ને? પગ નહીં દુખતો હોય પગ? પડે છે, પણ હવે શું કરવું હવે? કયા ડોક્ટર પાસે જાઓ છો? ભાઈ મને નામ તો આપ્યું હતું પ્રદીપભાઈ, કયું નામ? હા જો આ જટાશંકર જોશી. છટાશંકર હશે, ગૌરીશંકર હશે, હા નંદલાલભાઈ ક્યારેક હોય છે, ક્યારેક કાળુભાઈ હોય છે, અરે હા. ક્યારેક વિનેશભાઈ હોય છે, ક્યારેક પ્રદીપ હોય છે, ક્યારેક કોઈ બીજો દોસ્તાર હોય છે. મતલબ આ તમારા ફ્રેન્ડ સર્કલમાં જેટલા મિત્રો છે એ બધાના નામ આવી ગયા પપ્પા હવે? બેટા મિત્રોની વાત નથી, દવાખાના ડોક્ટરની વાત કરી. અને થોડી વાર પહેલા જ તમે એમ કહેતા હતા કે નંદલાલભાઈ વ્યાસ કરીને કોઈક ડોક્ટર છે, તો બીજા ડોક્ટર છે કે એનું નિકનેમ છે જટાશંકર? આપણે આ ડોક્ટરને ગોતવું હોય ને તો કુંજલ કહેતી હતી એમના કોઈક રિલેટિવ જ છે નહીં મુંબઈમાં ડોક્ટર, એમનો કોન્ટેક્ટ કરી લો ને દેવાંગભાઈ. અને આમે તે મમ્મી આમાં પપ્પાનો વાંક થોડો છે. પપ્પાએ કેટલા બધા ડોક્ટરોને બતાવ્યું તો નામ થોડું યાદ રહે? સાચી વાત ને પપ્પા? બરાબર છે કુંજલ, મારો જો મારી પરિસ્થિતિને છે ને આ કુંજલ બહુ છે કુંજલ ને જ સમજે છે. હારી રીતે સમજ. હા પપ્પા સાચી વાત છે. તમને તો હું જ ઓળખું છું, તમે કીધું ને કુંજલ જ મને ઓળખે છે, સાચી વાત છે. પપ્પાના બધા નાટકની પર્દાફાશ પહેલા મેં જ કરી હતી. મને ખબર જ હતી કે પપ્પા બધું નાટક કરે છે. જો ને અડધો કલાકથી ઊભા, કાંઈ વાંધો આવ્યો? અડધો કલાકથી શું?
હા પપ્પા હમણાં જોજો હવે પગ છે ને, દુખવા મળશે. ક્યાં જવાના છો ક્યાં નથી જવાના એના વિશે હું તમને કહી દઉં. માથેરાન ફરવા જવાના છો. હા 3 દિવસ કાંઈ હોટલમાં તમે લોકોએ બુકિંગ કરાવડાવ્યું છે. તમે જાઓ છો, તમારા મિત્ર પ્રદીપભાઈ જવાના છે, ગોવિંદભાઈ ગુજ્જર, હા વિજયભાઈ મિસ્ત્રી અને ખાસ મહેશભાઈ. હા મહેશભાઈ તમારા ફેવરિટ મતલબ કે તમારા સૌથી નજીકના મિત્ર. હા મહેશભાઈ કોઠિયા. હા જો અમે જવાના એ બધા મારી હારે આવવાના સમજ્યા, પણ આમ મુંબઈ થોડા દી રહેવું ને પછી એ લોકોને જવું છે માથેરાન, તે મારે થોડી ના પડાય. અને એ લોકો મારી હારે આવે તો ખરે જ ને, મારા મિત્ર છે એટલે અમે પછી ત્યાંથી માથેરાન જાય આ લોકો, મારે તો પછી જવું જ પડે ને, હું એકલો કેમ આવું? તમને શું લાગે પપ્પા આ મગજ તમારા એકલાની પાસે છે એવું? આ છેલ્લા ઘણા સમયથી તમે જે આ ઘરમાં નાટકો કરી રહ્યા છો ને, આ બધા વિશે અમને જાણ હતી. અને આની ખાતરી કરાવવા માટે મેં જ પ્રદીપભાઈને વાત કરી હતી અને પ્રદીપભાઈને કહ્યું હતું કે મારા પપ્પાને થોડી ઘણી લાલચ આપો, આ જેથી કરીને સત્ય શું છે ને એ અમને લોકોને ખબર પડે. તમે તો પ્રદીપભાઈને પણ સરખી રીતે વાત નહોતી કરી. હા અમુક વાતો તો એમનાથી પણ છુપાવતા જ હતા ને. આ તો સારું થયું કે પ્રદીપભાઈને અમે લોકોએ અમારી રીતે વાત કઢાવવા માટે મજબૂર કર્યા અને પ્રદીપભાઈએ જ અમને બધી વાતો કરી છે. હકીકતમાં માથેરાન તમારી સાથે કોઈ નથી આવતું અને જેટલી પણ ટિકિટ્સ તમારા ફોનમાં આવી છે ને એ બધી ફેક ટિકિટ છે. એકવાર ચેક કરવું હોય તો કરી લો. અરે શરમ આવે કે નહીં પપ્પા તમને? હા ઉંમરે તમારા ઘરના લોકો સાથે અને ખાસ તો તમારા દીકરાને છેતરીને આવી રીતે માથેરાન ફરવા જવું છે. અહીંયા ઘરમાં બાના કાઢો છો કે મને ઘરમાં વાગ્યું છે, પ્લેટ મુકાવી એ પ્લેટ દુખે છે, મારાથી કોઈ કામકાજ થતું નથી. અને માથેરાન તમારે ત્યાં પૈસા બગાડવા માટે જવું છે, એના માટે સમય છે. અહીંયા અમારા લોકો માટે કંઈ નથી. અરે અમે લોકો કેવી રીતે ઘરમાં પૈસા લાવીએ છીએ? અરે તૂટી જઈએ છીએ બંને ભાઈઓ. અશોકભાઈને નોકરી નથી છતાં પણ બિચારા હાથ જોડી જોડીને કામ માંગે છે. અને તમને તો દીકરાઓની કોઈ પરવા જ નથી ને, કે નથી આ ઘરમાં કોઈ વહુઓને પરવા? જ્યારે હોય ત્યારે બસ મોજ શોખ જ પૂરા કરવા છે. અરે ક્યાં સુધી મોજ શોખ પૂરા કરશો? હા જુઓ ને પપ્પા, ઉંમર થઈ ગઈ છે તમારી. હા કેટલું જીવ્યા હતા ને કેટલું જીવવાના છો કોઈને ખબર નથી, પણ શું આવી રીતના જીવન જીવવાના છો? તો કહી દો અમને, તો અમને ખબર પડે. નહીં બેટા, તમારી બધાની વાત સાચી છે. મને તો સારું જ થઈ ગયું હતું, મને કોઈ વાંધો નહોતો. પણ મને એમ હતું જો હું એમ કહી દે ને કે મને સારું થઈ ગયું છે તો તમે બધા મને કામે મોકલી દેવો અને ઘરે નહીં રહેવા દો. એટલે એ અંદર મારી આળસ હતી. આળસના હિસાબે હું એકદમ હાવ રોગી જેવું હતો નહીં, પણ રોગી હું નાટક કરતો હતો. મારો પગ દુખે, મારો હાથ દુખે, મને પેટમાં દુખે, બસ એ બધા મારા બાના જ હતા. પપ્પા બાકી મને કાંઈ નથી. અને એ માટે હું તમારા બધાની માફી માંગુ છું. પપ્પા તમારે માફી ન માંગવાનું હોય, પણ જો તમે એક વખત ખાલી કહી દીધું હોત ને કે બટા હવે મારે નિવૃત્તિ લેવી છે, મારે કામ નથી કરવું, તો અમે બધા તમારા ઘરના જ હતા, કોઈ તમને પરાણે કામ કરવા ન મોકલત. કારણ કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમે ઘરે નિવૃત્ત બેસી શકો, પણ આવું નાટક કરીને બધાનો જીવ બાળવાની શું જરૂર હતી? હા પપ્પા, એકવાર તમે અમારો વિચાર કર્યો નહીં ને? બસ આખો દિવસ નોકરાણીની જેમ કામ જ કરાવ્યો અમારી પાસે. હા પપ્પા શું નથી કર્યું અમે લોકોએ તમારા માટે? તમે જ કહો ને. પણ આવી રીતે અરે જવા દો ને. આ દીકરો કદાચ ઊંધા રસ્તે હોય ને તો મા બાપ એને સલાહ શિખામણ આપીને પાછો વાળે, પણ અહીંયા તો અમારા વડીલ જ આવા રસ્તાઓ ઉપર કામ કરી રહ્યા છે. શું કહેવું અને શું નહીં કંઈ સમજાતું નથી મને તો. નહીં બેટા, મને મારી ભૂલનો પસ્તાવો છે. મારે જ આ બધું સમજવાની જરૂર હતી, પણ આજે મારા દીકરા અને દીકરાની હું મારા મા બાપ બની ગયા અને હું એના દીકરા જેવું હાવ નાલાયક દીકરા જેવું મેં વર્તન કર્યું છે. એટલે જ હું તમારી બધાની માફી માંગુ. હવે હું એકદમ સારો છું. તમે કહો ને ત્યાં તમે તારે કામે વયો જાય, મારે હવે ઘરે નથી રહેવું. મારી ભૂલ મને માફ કરી દો. નહીં પપ્પા, તમારે ક્યાંય પણ કામે જવાની કોઈ જરૂર નથી. આમ પણ તમારે આરામ કરવો છે ને તો ઘરે આરામ કરી શકો છો, અમને કોઈ વાંધો નથી. બરાબર ને મમ્મી? હા અમને લોકોને તો બસ એ વાતની મોટી ખુશી કે તમે એકદમ સ્વસ્થ છો, તમને હવે કાંઈ વાંધો નથી, એટલે બસ અમને બધાને નિરાશ થઈ ગઈ. તો હવે આનું શું કરવાનું છે? અરે હું તમ તારે માથેરાન મૂકી આવવું છે? નહીં